એનું નામ છે તનુનવત્વ. અને એટલા માટે તો આપણે શ્રી યમુનાજીમાં સ્નાન કરી છે. ઘણા વૈષ્ણવો કહે કે યમુનાજીમાં સ્નાન ના કરવા જોઈએ. શ્રી મહાપ્રભુજી ક્યાં આજ્ઞા કરી કે સ્નાન ના કરાય એવું? આપણા અષ્ટચાપ ભગવદીઓએ તો સ્નાનના મહાત્મ્યના પદો ગયા છે. મજ્જન કરો વિમલ જલ પાવન ચિંતા કલુષ ભાવ. મજ્જન એટલે સ્નાન. પણ જેમ લૌકિક નદીઓમાં આપણે દુબાકા મારીએ, કૂદીએ, પાણી ઉડાડીએ, છપછપિયા કરીએ, એ રીતે યમુનાજીમાં સ્નાન ના કરાય. યમુનાજીનું મહાત્મ્ય જ્ઞાન નથી તો ખાલી શરીર ડુબાડવાથી શું થવાનું? કઈ નહીં મળે. એટલા માટે હંમેશા કોઈ એક શ્લોક છે સ્નાનનો. આપણે ત્યાં પ્રાચીન સમયમાં અપરસ કરવાની પદ્ધતિ હતી કે સંપૂર્ણ સ્નાન થઈ જાય, દેહ પવિત્ર થાય, પછી એક જલનો ઘડો ભરી અને છેલ્લે યમુનાજીના તીર્થ સ્નાનના ભાવથી માથા પર રેડવામાં આવે, ત્યારે આપણી અપરસ પૂરી થાય. એ વખતે શ્લોક બોલાય, શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને પાપ હારિણી. પાપ રેતા બંને પાઠભેદ મળે છે. શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને પાપ હારિણી સેવાઈ સ્નાતુમ ઈચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ. એ જીવના પાપ તાપ અને સંતાપને હરવા વાળા શ્રી યમુનાજી, ભગવત સેવામાં હાથ પવિત્ર કરવા માટે સ્નાન કરી રહ્યો છું, તો ભાવાત્મક સ્વરૂપે આ જલમાં પ્રગટ થઈ અને મને તનુનવત્વનું દાન કરો. મારા દેહને ભગવત સેવોપયોગી અલૌકિક બનાવો. આ શ્લોક વૈષ્ણવે જ્યાં તમે સ્નાન કરો ને તે ઉપર લખી રાખવો જોઈએ. સ્નાન કર્યા પછી છેલ્લે આ શ્લોક બોલવો જોઈએ માથેથી સ્નાન કરો ત્યારે. જેમ એક નાનું બાળક સ્નેહથી માના ખોળામાં બેસે એમ સ્નેહથી યમુનાજીને વિનંતી કરીને, હે યમુના મહારાણીજી, કૃપા કરીને મારો આ દેહ ભગવદ સેવોપયોગી બનાવો, મને તનુનવત્વનું દાન કરો. યમુનાજીમાં સ્નાન કરવાથી એમની કૃપાથી તનુનવત્વની એટલે આ દેહ આપણો અલૌકિક ભગવત સેવોપયોગી બને છે. તો શ્રી યમુનાજી કૃપા કરીને તનુનવત્વનું દાન કરે છે. અને શ્રી યમુનાજી પોતાના જલ દ્વારા જીવને પ્રભુના સાક્ષાત અંગ સ્પર્શનું સુખ આપે છે. કેમ કે જલ પણ કયું છે? સ્મરશ શ્રમજ લાણુભી સકલ ગાત્ર જય સંગમા. બીજું આજ્ઞા કરી કે શ્રી યમુનાજી કૃપા કરી અષ્ટ સિદ્ધિઓ આપે છે આપણને, અષ્ટ સિદ્ધિનું દાન કરે છે. સિદ્ધિ કુલ 4 છે, પણ 4 સંયોગાત્મક અને 4 વિપ્રયોગાત્મક. એ રીતે અષ્ટ સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરનારા છે. એક તો આપણે જોયું તનુનવત્વ, ભગવત સેવોપયોગી દેહની પ્રાપ્તિ. બીજું શ્રી યમુનાજી કૃપા કરી એવી દ્રષ્ટિ આપે છે કે આજ નેત્રથી જીવ ભગવત લીલાના દર્શન કરી શકે. જેમ સૂરદાસજીને નેત્ર નહીં હતા, આંખ હોય એને દેખાય નહીં, એને અંધ કહેવાય, પણ સૂરદાસજીને જન્મથી નેત્રના ચિહ્ન જ નહીં હતા, એટલા માટે સૂર કહેવાય. આ લૌકિક ચર્મચક્ષુઓથી સાક્ષાત ભગવત લીલાના દર્શન આપણને થવા લાગે. એ પુષ્ટિ જીવની સિદ્ધિ છે. પ્રભુની સેવામાં જે અંતરાય રૂપ બનનારા આપણી અંદર રહેલા દોષો, એ બધા દૂરિત. જે દોષો આપણી અંદર રહેવાથી આપણે પ્રભુની સન્મુખ પહોંચી નથી શકતા, શ્રી યમુનાજી એ જીવ માટે પ્રભુના બધા દ્વાર ખોલી આપે છે. બધા જ અંતરાયોને દૂર કરી દેશે શ્રી યમુનાજી કૃપા કરીને. ભવતી વૈ મુકુંદે રતિ. શ્રી યમુનાષ્ટકના પાઠથી આપણું મન મંજાય, ઇન્દ્રિયો વિશુદ્ધ બને અને અનાયાસે ભગવત સ્વરૂપમાં આપણને પ્રીતિ થાય છે. જો વૈષ્ણવ ઘણી વાર લોકો કહેતા હોય, હવે કોઈ પાપ કર્યું નથી, અમારું મન બહુ ચોખ્ખું છે, તો શા માટે અમારે ઠાકોરજીની સેવા કરવી, શા માટે ભક્ત કરવી, શા માટે અમારે ભગવાનનું નામ લેવું જોઈએ? આપણે એવું કહેતા હોઈએ ત્યારે કેવું છે કે ભાઈ તમારા ઘરવાળાને પૂછો કે તમારું મન કેવું છે, ખબર પડે તમને. નજીકના લોકો વધારે જાણે ને. પેલી વાત તો એ કે ઠાકોરજીમાં તમારું મન લાગતું નથી, ઠાકોરજીમાં તમારી પ્રીતિ નથી, એ જ વાતનું મોટું પ્રમાણ છે કે તમારું મન ચોખ્ખું નથી. મન શુદ્ધ હોય તો પ્રભુ સાથે આપોઆપ લાગી જવું જોઈએ. જો બે વસ્તુ શુદ્ધ અને પવિત્ર, આ બંનેમાં ફરક છે. દરેક ચોખ્ખી વસ્તુ, શુદ્ધ વસ્તુ પવિત્ર ના હોય, અને પવિત્ર વસ્તુ શુદ્ધ હોય જરૂરી પણ નથી. તમારું ટોયલેટ કે બાથરૂમ હોય, તમે એને ક્લીનરથી એકદમ ચોખ્ખું કરી નાખો, બધા જ જમ્સ ના હોય, એમાં એકદમ ક્લીન નીટ ચોખ્ખું બની જાય, એ શુદ્ધ કહેવાય પણ પવિત્ર ના કહેવાય. એમાં ઠાકોરજીની સેવા ના થાય.
ત્યાં તમે એમાં રસોઈ ના કરી શકો. એ ચોખ્ખું છે, શુદ્ધ છે, પવિત્ર ના કહેવાય. જ્યારે જ્યાં ઠાકોરજી બિરાજે, મંદિરનું સ્થાન પવિત્ર છે. ભલે થોડો કચરો પડ્યો હોય, ચોખ્ખાઈ ન હોય, પણ એ પવિત્ર જરૂર છે. શુદ્ધતામાં અને પવિત્રતામાં ફરક છે. આપણું મન શુદ્ધ પણ થવું જોઈએ અને પવિત્ર પણ થવું જોઈએ. ત્યારે ભગવત સ્વરૂપનો અનુભવ થાય છે. આપણે આ જપ, તપ, પાઠ, માળા શા માટે કરીએ છીએ? ભાગવતજીમાં ભગવાનના જે સ્વરૂપો બતાવ્યા, સૌથી પહેલું બતાવ્યું વિરાટ સ્વરૂપ, કે જેની અંદર સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે. બીજું છે ભગવાનનું પર સ્વરૂપ, જે નિત્ય ગૌલોક ધામમાં બિરાજે છે, જે તમારા ઘરમાં સેવ્ય સ્વરૂપે બિરાજે છે. ઘરમાં જે નંદાલય છે, સાક્ષાત ગૌલોક ધામ તો છે. શ્રી મહાપ્રભુજી કેવી કૃપા કરી છે આપણા પર. શ્રી મહાપ્રભુજીથી પેલા અનેક આચાર્યો થયા, મહાનુભાવો થયા. ઘણાએ કહ્યું કે ચાલો અમે તમને ભગવાનના ધામ સુધી પહોંચાડીએ, અમે તમને ભગવાનના દર્શન કરાવીએ. શ્રી મહાપ્રભુજી એકમાત્ર આચાર્ય થયા. આપે આજ્ઞા કરી કે ના, મારે તમને કોઈને ભગવાનના ધામ સુધી જવાનો પરિશ્રમ નથી કરાવવો, પણ ઠાકોરજીને એક એક વૈષ્ણવના ઘરમાં પધરાવીને એક એક વૈષ્ણવનું ઘર નંદાલય બનાવી દઉં. મારે તો એક એક પુષ્ટિજીવના ખોળામાં પ્રભુને ખેલતા કરી દેવા છે. એ અનુભૂતિનો માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો છે. એટલે પર સ્વરૂપ, જે તમારા ઘરમાં બિરાજે છે. ત્રીજું પુરુષ સ્વરૂપ, જેનાથી ભગવાન અવતાર ધારણ કરે છે. ચોથું છે ભગવાનનું અંતર્યામી સ્વરૂપ, જે પ્રત્યેક જીવના અંતરમાં અંતર્યામી સ્વરૂપે બિરાજે છે. પણ આપણને બધાને એનો અનુભવ થતો નથી. અને એટલા માટે આ જપ, તપ, પાઠ, માળા ઇત્યાદિ આપણે કરીએ ને, ત્યારે એ અંતરમાં રહેલું અંતર્યામી સ્વરૂપ વિશુદ્ધ બને અને ડગલે ને પગલે આપણું માર્ગદર્શન કરે છે. એટલા માટે આ જપ, પાઠ ઇત્યાદિ કરવાનો ક્રમ આપણે ત્યાં છે. તો યમનાષ્ટકના પાઠથી શું થાય કે આપણું અંતર વિશુદ્ધ બને અને સ્વતઃ પ્રભુમાં આપણી પ્રીતિ દ્રઢ થાય છે. પ્રભુ સાથે આપણી પ્રીતિ જોડાય છે. ત્રીજું ફળ શું બતાવ્યું? તયા સકલ સિદ્ધયો. સિદ્ધિઓ નહીં, હા, વૈષ્ણવ શુદ્ધ પાઠ કરે છે. તયા સકલ સિદ્ધયો. શ્રી યમનાષ્ટકનો પાઠ કરવાથી અષ્ટ ઐશ્વર્યનું શ્રી યમુનાજી દાન કરે છે. સકલ શબ્દના બે અર્થ અહીંયા બતાવે. એક તો સકલ એટલે બધી જ, દરેક પ્રકારની, અને સકલ એટલે કલાભી સહિત ઇતિ સકલ, સંપૂર્ણ કલાઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપાનંદનું દાન કરનારા શ્રી યમુનાજી છે. અને ભગવત સ્વરૂપાનંદની પ્રાપ્તિથી પુષ્ટિ જીવો માટે બીજી કોઈ મોટી સિદ્ધિ નથી. એ શ્રી યમુનાજીની કૃપાથી જે કોઈ યમુનાષ્ટકનો પાઠ કરે, એના ઉપર મુરારી ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાથે ચકાર, મુરરી, પુષ્ચ, એમનો સમગ્ર લીલા પરિકર પણ અત્યંત પ્રસન્ન થાય છે. પ્રભુ તો એને પોતાનો બનાવે છે, પણ પ્રભુનો સમગ્ર લીલા પરિકર પણ એ જીવ પર અત્યંત પ્રસન્ન થાય છે. શ્રી યમુનાજીની કૃપાથી જે 8 ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. કયા ઐશ્વર્ય? કે શ્રી યમુનાજી ભગવાનમાં ભક્તોનો પ્રેમ વધારનારા છે. ભગવાન પ્રત્યેની જે જીવની આરતી છે, એ આરતીને રતિમાં બદલી નાખનારા છે. આરતી એટલે તાપ, ક્લેશ, અને રતિ એટલે પ્રભુની સાથે જીવનો અલૌકિક સ્નેહ. એ આરતીને યમુનાજી રતિમાં બદલી નાખે છે. બીજું, શ્રી યમુનાજી ભગવાન સાથે જીવનો સંબંધ જોડવામાં નડતા જે અંતરાય છે, જે દોષો છે, એને દૂર કરી અને જીવને પ્રભુને લાયક બનાવે છે. ત્રીજું ઐશ્વર્ય કયું? તો શ્રી યમુનાજી ભગવાન સાથે જીવનો દ્રઢ સંબંધ બનાવી આપે છે. આજે સંબંધ જોડાય ને કાલે સંબંધ તૂટી જાય એવો સંબંધ નહીં. એ સંબંધ ના કહેવાય. એ તો બધા લૌકિક વ્યવહારો છે. સંબંધ દ્રઢ એને કહેવાય જે ક્યારે પણ તૂટે નહીં. એવો પ્રભુ સાથેનો જીવનો દ્રઢ સંબંધ શ્રી યમુનાજી કરાવી આપે છે. ચોથો ઐશ્વર્ય, શ્રી યમુનાજી કલીના બધા દોષોનો નાશ કરી અને જીવને નિષ્પાપ બનાવે છે, નિર્દોષ બનાવે છે. આ કલિયુગનો સૌથી મોટો દોષ કયો? સ્વરૂપ વિસ્મૃતિ. આજે આપણે બધા પ્રભુના સ્વરૂપને અને આપણા પોતાના સ્વરૂપને ભૂલી ગયા છીએ. એ સૌથી મોટો કલિયુગનો દોષ છે.
બીજું બધું ભૂલી જઈએ તો ચાલે, પણ ના ભૂલવાનું બધું આપણે ના યાદ રાખવાનું યાદ રાખીએ છીએ, અને જેને યાદ રાખવું જોઈએ એ પ્રભુની સાથેના સંબંધને આપણે ભૂલી ગયા છીએ. આપણે કેવા જીવો છીએ? કોઈ લૌકિક સંબંધી વ્યક્તિ આપણાથી દૂર જતી હોય, માનો આપણો દીકરો કે દીકરી કે વિદેશ ભણવા માટે કે રહેવા માટે જતા હોય, તો આપણે ભેટીને રડીએ છીએ. લૌકિક સંબંધોની દૂરી પણ આપણાથી સહન થતી નથી. પાકીટ ક્યાંય ખોવાઈ ગયું હોય, કેટલા વ્યાકુળ બની જઈએ છે. સોનાની ચેન ક્યાંય પડી ગઈ હોય તો કેટલા બેચેન થઈ જઈએ છે. અને સૌથી મોટું દુઃખ, પેલા મોબાઈલનું નેટવર્ક ના મળતું હોય, અહીંયા ગયા, ત્યાં ગયા, અગાસીમાં ગયા, પેલા ખૂણામાં ગયા, મન ક્યાંય લાગે જ નહીં. લૌકિક વસ્તુઓ માટે આપણે દુઃખી થઈએ છીએ. ક્યારે મનમાં એવો તાપ ક્લેશ થયો ખરા કે હું મારા પ્રભુથી વિખૂટો પડીને આવ્યો છું? પ્રભુ મારા અંશી છે અને હું પ્રભુનો અંશ છું. મારા અંશી પ્રભુ મને ક્યારે પાછા મળશે? મારા ઠાકોરજી સાથે મારો સંબંધ ક્યારે થશે? ક્યારે મારા પ્રભુના દર્શન મને થશે? ક્યારે મને મારા પ્રભુની લીલાઓનો અનુભવ થશે? એ મનમાં ક્યારે તાપ ક્લેશ થયો ખરા? એવા જીવ છીએ આપણે. ગદ્ય મંત્રના શરૂઆતમાં તો આપણે કહીએ છીએ ને, ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, અને એ તાપ ક્લેશ પણ આનંદાત્મક છે. એ પણ જેને તિરોધાન થયો એવો હું જીવ. એ પ્રભુ સાથેના સંબંધને ભૂલી ગયા અને આપણા પોતાના સ્વરૂપને ભૂલી ગયા. એ કલિયુગનો સૌથી મોટો દોષ છે. એ બધા દોષોને, અંતરાયને દૂર કરી અને જીવને નિર્દોષ બનાવી અને શ્રી યમુનાજી પ્રભુ સુધી પહોંચાડે છે. શ્રી યમુનાજીના સેવનથી જીવને પ્રભુની ઉત્કટ ભક્તિની પ્રાપ્તિ થાય છે. શ્રી યમુનાજી કૃપા કરીને જીવને તનુ નવત્વ સિદ્ધ કરાવી આપે છે. યમુનાષ્ટકની ફળશ્રુતિમાં બતાવ્યું, તનુ નવત્વ મેતા બતા. તનુ નવત્વ એટલે આ જ દેહ અલૌકિક ભગવત સેવોપયોગી બને. આ દેહના ધર્મો પ્રભુની સેવા કરવામાં આપણને બાધક ના બને. ઘણા વૈષ્ણવને જોયા છે, પોતાના ઘરમાં હોય ને કે બહાર ફરવા ગયા હોય તો માંડ ઊભા પણ ના થઈ શકતા હોય. બે જણા હાથ પકડીને ઊભા કરે, વ્હીલચેર પર બેસાડે અને પછી એમને ક્યાંય લઈ જાય. પણ જયારે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરે ને તો આમ દોડીને કરતા હોય. ત્યારે દેહના ધર્મો એને કોઈ બાધક ના થાય. ઘરમાં બે ડગલા ચાલી ના શકતા હોય, પણ જ્યાં હવેલીમાં ઠાકોરજીના દર્શન કરવા આવે ને, આમ ધક્કો મારીને પાડી દે બધાને, આમ દોડે દર્શન કરવા માટે. એમ થાય કે આ શરીરમાં બળ આવ્યું ક્યાંથી? શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં આવે છે ને, એમના પુત્ર ગોપાલદાસજીને થયું કે પિતા 80 વર્ષના થયા છે, તો સેવા કરવામાં કષ્ટ થતું હશે. એ તો વ્યસન અવસ્થાએ પહોંચેલા હતા. પુત્રના મનની વાત જાણી ગયા. અરે ગોપાલદાસજી જયારે સેવામાં હાથ પવિત્ર કરવા આવ્યા ત્યારે શું જોયું કે પિતા તો 20 વર્ષના યુવાન છે. એટલા માટે હું હંમેશા કહું છું કે જ્યાં સુધી ભગવત સેવા કરવાનું સામર્થ્ય આપણા શરીરમાં છે ને, ત્યાં સુધી વૈષ્ણવ ક્યારે પણ વૃદ્ધ થતો જ નથી. વૈષ્ણવને ક્યારે ઘડપણ આવતું જ નથી, જ્યાં સુધી પ્રભુની સેવા દેહથી થઈ રહી.